વિડીયોમાં બતાવેલી રીતને ફોલો કરવાથી રાજગરાની પૂરી ક્યારેય ચવળ નહીં બને, તેલ ભરાયેલી નહીં બને અને સરસ ફૂલેલી બનશે. અને પૂરી સાથે ખવાતું ફરાળી બટેકાનું શાક પણ બિલકુલ ફીકું નહીં લાગે, રસો પતલો નહીં રહે અને એકદમ ટેસ્ટી બનશે. તો આ રીતે ચોક્કસ ઘરે બનાવજો. સૌથી પહેલા આપણે 6 નંગ અને વજનમાં 700 ગ્રામ જેટલા બટેટા લીધા છે, જેને પાણીથી 2 વાર ધોઈ લઈએ. બટેટાને આપણે એક કુકરમાં લઈએ. બટેટા અડધા ડૂબે તેટલું પાણી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમે ઢાંકણામાં રીંગ લગાવી ઢાંકણું વાસી અને 4 વિસલ થવા દઈએ. 4 વિસલ પછી આપણા બટેટા બફાઈ ગયા છે. આપણે ચેક કરી લેવાના. જો કડક લાગે તો બીજી એક વિસલ કરી શકો છો. બટેટાને આપણે પૂરા ઠંડા થવા દઈએ, પછી છાલ કાઢીએ. બટેટાની છાલ કાઢી લઈએ. ટોટલ આપણે 6 બટેટા બાફ્યા, તેમાંથી એક બટેટું હું પૂરી માટે કાઢી લઉં છું. જે આપણે રાજગરાની પૂરી બનાવશું તેમાં આનો ઉપયોગ કરશું. અને આ 2 બટેટા આપણે સમારતા નથી, 3 બટેટાને સમારી લઈએ. શાક વઘારવા માટે આપણે એક સ્ટીલનું પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ. અડધી ચમચી જીરું નાખીએ. જીરું થોડું થાય એટલે એક તમાલપત્ર એડ કરીએ. 2 ટુકડા કરી દઈએ. 1 ચમચી લીલા મરચાના ટુકડા એડ કરીએ. તીખાસ તમે તમારી રીતે લઈ શકો છો. 10-15 લીમડાના પાન લઈએ. એક ટુકડો આદુ છીણીને લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. મરચું બળે નહીં તેની માટે 2 ચમચી પાણી એડ કરી દઈએ. આવું કરવાથી મસાલા સરસ સતરાય, કાળા પણ ન પડે ને બળી પણ ના જાય. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. આદુ અને મરી પાવડર ફરાળમાં વાપરશું ને તો આપણને બિલકુલ ફરાળ વાયડું નહીં પડે, એટલે કે બિલકુલ આપણને ગેસ નહીં કરે. બીજું 1 ચમચી પાણી એડ કરું છું. હવે આપણે જે 2 બટેટા આખા રાખ્યા તેને આવી રીતે હાથેથી મેશ કરી દઈએ. આનાથી ગ્રેવી સરસ ઘાટી બનશે અને શાકનું ટેક્સચર સરસ આવશે. અને બટેટાના ટુકડા પણ એડ કરી દઈએ. 1/4 ચમચી જેટલું ઉપવાસનું મીઠું એટલે કે સિંધાલું મીઠું એડ કરીએ. પછી આપણને જોશે તો પાછળથી એડ કરશું. આને 1 મિનિટ સાતળવાનું, જેથી મસાલા સરસ કોટ થઈ જાય. ડાયરેક્ટ પાણી નાખી દઈએ તો બધા મસાલા પાણીમાં જતા રહેશે. હવે દર વખતે આપણે બટેકાનું શાક ખાઈને ત્યારે આપણને બહુ ફીકું લાગે છે, તો એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે અડધો કપ જેટલું મોળું દહીં લીધું છે. મોળું અને તાજું દહીં છે. આને ચમચીથી આવી રીતે ફેટી લેવાનું. સરસ સ્મૂથ થઈ જશે. હવે આપણે બટેટાની અંદર દહીંને એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સતત હલાવવાનું. હવે એની અંદર આપણે 150 ml જેટલું આપણે ગરમ પાણી એડ કરીએ છીએ. 150 થી 200 ml તમારે જેવો રસો જોઈએ ફ્રેન્ડ્સ તે રીતે તમારે ગરમ પાણી એડ કરવાનું. મેં ટોટલ 1 ગ્લાસ પાણી લીધું છે, અડધું વાપર્યું હતું, બીજું હું નાખું છું. પૂરી સાથે શાક ખાવું છે તો થોડું રસાદાર જોઈશે, તો હું રસો રાખું છું. અને પાછળથી આ શાક જેમ પડ્યું રહેશે ને તેમ ઘટ પણ થઈ જશે, તો રસો આપણે પ્રોપર રાખીએ. અત્યારે મેં 1 ગ્લાસ પાણી વાપર્યું છે. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. આ ટાઈમે તમે ટેસ્ટ કરી જુઓ અને મીઠું તમને ઓછું લાગે તો તમે પ્લસ કરી શકો છો. મેં પણ ચાખ્યું, મીઠું ઓછું છે તો હું બીજું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. કેમ કે સિંધાલું મીઠું હોય છે ને તેમાં ખારાશ પણ ઓછી હોય છે, તો તમે પ્લસ કરી શકો છો મીઠું.
હવે ફ્રેન્ડ્સ, બીજી અગત્યની વાત, મેં અત્યારે જે પણ શાક બનાવવા માટે વાપર્યું તેમાંથી તમારા ઘરે ફરાળમાં જે પણ વસ્તુ ના ખવાતી હોય તે તમે સ્કીપ કરીને પણ શાક બનાવી શકો છો. અત્યારે શાકમાં મેં હળદરનો ઉપયોગ નથી કર્યો. જો તમે ખાતા હોય તો તમે હળદર એડ કરી શકો છો, અને ગરમ મસાલો ખાતા હોય તો આ ટાઈમે તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. બધા સ્વાદને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. ઢાંકીને શાકને 5 મિનિટ માટે થવા દઈએ. 2-3 મિનિટ પછી વચ્ચે એકવાર શાકને હલાવી લેવાનું. એકદમ સરસ તેલ પણ છૂટવા લાગ્યું છે ફ્રેન્ડ્સ. અત્યારે રસો હજુ પતલો છે, આને 2 મિનિટ માટે થવા દઈએ. ફરી 2 મિનિટ પછી એકવાર હલાવી લઈએ. અત્યારે રસો પરફેક્ટ છે. હજુ આ શાક પડ્યું રહેશે તેમ ઘટ થશે, તો અત્યારે આટલો રસો રહેવા દેવાનો. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ શાક બની ગયું છે. ઉપરથી આપણે કોથમીર નાખીએ. હવે રાજગરાની પૂરી બનાવવા માટે આપણે 1 વાટકો એટલે કે 150 ગ્રામ જેટલો રાજગરાનો લોટ લીધો છે. આપણે જે શીરો બનાવવામાં આવે તે કરકરો રાજગરાનો લોટ નથી લીધો, જે ઝીણો લોટ આવે છે તે લીધો છે. લોટ રેડીમેડ છે તો આપણે એકવાર ચાળી લઈએ. ફ્રેન્ડ્સ, રાજગરો ખાવો શરીર માટે એકદમ બેસ્ટ છે, કેમ કે તેમાં કેલ્શિયમ ભરપૂર હોય છે. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય છે કે રાજગરાની પૂરી બનાવ્યા ત્યારે ઠંડી થાય પછી ખૂબ ચવડ લાગે છે અને તેલ ભરાયેલી લાગે છે. તે ના થાય તેની માટે આપણે બાફેલું બટેટું એડ કરીએ. તેને આપણે છીણી લઈએ, કેમ કે જો આપણે મેશ કરશું ને તો તેના કટકા રહી જશે ને પૂરી વણતી વખતે આવશે. બહુ નાની ટ્રીક છે ફ્રેન્ડ્સ, પણ બહુ જ કામની છે. પૂરી ખાતી વખતે બિલકુલ ફીકી ના લાગે તેની માટે આપણે એક પેસ્ટ એડ કરીએ. આપણે અડધું મરચું લીધું છે, 3-4 લીમડાના પાન લીધા છે. આનો સ્વાદ પણ સરસ લાગશે પૂરીમાં. 1 ચમચી કોથમીર એડ કરીએ અને 1 નાનો ટુકડો આદુ એડ કરીએ. તમે આદુ નો નાખો ને સૂંઠ પાવડર નાખશો તો પણ ચાલશે. બધું આપણે પાણી નાખ્યા વગર ક્રશ કરીએ. પેસ્ટ એડ કરીએ. 1/4 ચમચી જેટલું શેકેલો જીરુંનો પાવડર એડ કરીએ. તમે આખું જીરું પણ નાખી શકો છો. 1 પિંચ જેટલો મરી પાવડર એડ કરીએ, કેમ કે તીખાશ લીલા મરચાની છે જ. અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરીએ. આમાં તેલ આનાથી વધારે નહીં નાખવાનું, નહીં તો પૂરી ફાટતી જશે અને સરખી તળાશે નહીં. અને ફરાળી કોઈ પણ વસ્તુ બનાવીએ તો સિંગતેલનો ઉપયોગ કરવાનો, અને મસાલા બધા તાજા બરણીમાંથી કાઢીને વાપરવાના. મસાલિયાને આપણે નહીં વાપરીએ. અડધી ચમચી જેટલું સિંધેલું મીઠું એડ કરીએ. બધું આપણે સરસ મિક્સ કરીએ. બટેટાને લીધે આ પૂરીમાં સોફ્ટનેસ બહુ સરસ લાગે છે. પહેલા આપણે બટેટા જોડે જ સરખો મિક્સ કરીએ, કેમ કે બટેટામાં મોઇસ્ચરનું પ્રમાણ હોય છે. અને આ લોટ આપણે ઢીલો નથી બાંધવાનો. તમે જુઓ, ઘણો બધો લોટ બંધાઈ ગયો છે. હવે જરૂર પ્રમાણે પાણી નાખતા જઈને લોટ બાંધીએ. પહેલા આપણે 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. ચમચીથી જ પાણી એડ કરવાનું, જેથી વધારે ના પડે. ઘણીવાર લોટ પણ જૂનો હોય તો વધારે પાણી શોષે છે. બીજું 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. આમાં આદુ, મરચા, કોથમીર, લીમડાનો સ્વાદ બહુ સરસ લાગે છે. તમે આ પૂરી એકલી ચા સાથે ખાશો ને તો પણ મજા આવશે. બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરું છું. આપણો લોટ પરોઠા જેવો હોવો જોઈએ. ટોટલ અત્યાર સુધી મેં 7 ચમચી જેટલું પાણી એડ કર્યું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસિપીઝના વિડીયો કયા સિટીઝમાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આપણે બટેકાના શાકમાં હળદર એડ નથી કરી, એટલે કે ફરાળમાં હળદર નથી ખાતા, તો તેનું રીઝન તમને ખબર હોય ને તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. થોડું તેલ નાખીને ચીકવી લઈએ.
તમે જો આપણો લોટ એકદમ સરસ પરોઠા જેવો છે. હવે આ લોટને આપણે બાંધીને રહેવા નહીં દેવાનો, કેમ કે બટેટું છે તો ઘણીવાર વધારે ઢીલો થઈ જશે તો આપણે વણી નહીં શકીએ. બીજી સાઈડ આપણે તેલને પણ ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. આપણે થોડો લુવો લઈએ, સિલિન્ડર કરી અને પૂરીના લુવા બનાવીએ. તમારે મોટી નાની જેવી સાઈઝની જોઈએ તેવા લુવા બનાવવાના. અત્યારે હું મીડિયમ બનાવું છું. બંને હાથની હથેળી વચ્ચે ગોળ બોલ બનાવવાનો અને પછી પ્રેસ કરવાનો. સરસ 2-3 વાર પ્રેસ કરશો તો એકદમ સ્મૂધ ગોળનું તૈયાર થઈ જશે. આવા ક્રેક વગરના બધા લુવા બનાવી દઈએ. આપણે જેમ આપણે લોટ લીધો તેનાથી 24 લુવા બનીને તૈયાર થયા છે. લુવાને આપણે ઢાંકીને રાખીએ જેથી કોરા ના પડે. રાજગરાનો લોટ ચીકાશ હોય તો થોડો ચીપકે હંમેશા, તો આપણે તેલ થોડું લગાડી દઈએ પાટલીમાં અને થોડું વેલણ પર. તમે પ્લાસ્ટિક રાખીને પણ વણી શકો છો. આપણે એક લુવું લઈએ, સાઈડમાંથી ન ફાટે તેની માટે આવી રીતે અંગૂઠાને આંગળીથી પ્રેસ કરી દઈએ. વણી લઈએ. જો તમને આવી રીતે ઉપાડતા ન ફાવે ને ફ્રેન્ડ્સ, તો તમારે આવી રીતે પાટલી ફેરવી લેવાની. લાસ્ટમાં એક જ વાર ઉપાડવી પડશે, નહીં તો તૂટતી જાય ઘણી વાર. આ પૂરીને આપણે લોટ લઈને નહીં વણવાની, કેમ કે લોટ લઈએ ને તો તળાતી વખતે લોટ અંદર તેલમાં છૂટો પડે, બળતો જાય ને પૂરી પર કાળું કાળું થઈ જશે. તો આપણે લોટ નહીં લેવાનો. તવીથાથી આપણે તેને ઉપાડી લઈએ અને પ્લેટમાં મૂકી દઈએ. અત્યારે આપણે મીડિયમ થીક પૂરી બનાવી છે. આપણે 4 પૂરી વણી અને તળી લઈએ. આપણે થોડા લોટથી ચેક કરીએ કે તેલ ગરમ થયું છે કે નહીં. એકદમ ઠંડુ તેલ હશે તો પૂરી તેલ શોષી લેશે અને એકદમ વધારે ગરમ હશે ને તો લાલ થઈ જશે. તો અત્યારે હવે આપણે થોડું જ તેલ ગરમ થવા દઈએ. પૂરી નાખીએ. ઉપરથી થોડી દબાવીએ. એકદમ સરસ પૂરી ફૂલી જશે. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત પૂરી બની ગઈ છે. પૂરીને આપણે કાઢી લઈએ. તમે પૂરી જોઈ શકો છો, બિલકુલ તેલ ભરાયું નથી. ફ્રેન્ડ્સ, બધી પૂરી તૈયાર થઈને ત્યાં બટેટાના શાકમાં રસો પણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયો છે. બિલકુલ વધારે પતલો રસો નથી, એકદમ પરફેક્ટ રસો છે.